હમણાં ઓલા રાજકુમાર જાટ કેસમાં ઓલા ભાઈએ તમને કીધું કે હાલો ભાઈ 300 અમે કાપી 300 તમે કાપો ને આવી જાવ હલ્દી ઘાટીએ. તમારું નામ ખોટી રીતના જો ઈ બધાય વટાવતા હોય તો તમે હલ્દી ઘાટીએ રૂબરૂ મીટિંગ કરીને ચર્ચા કરી લ્યો કે આ તો હું એ પોચું દેખું નથી અને હાથીકળાને તૈયાર કર્યું, પોચું દેખું નથી અને આ. હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ગોંડલ મામલે મિત્રો વિવાદ ચાલે છે. આ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો ખાસ કરીને બનીભાઈ ગજ્જર નામના વ્યક્તિનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તે ભાઈ જે પણ બોલે છે મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌથી પહેલા તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી હતી વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે. હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ અને જયરેશભાઈ જાડેજા છે એ મિત્રો ગોંડલ આખું ભાઈ એમ કીધું સરસામાં છે. આ સરસામાં રહેવાનું ખાસ કારણ તો મિત્રો રાજકુમાર જાટ નામના યુવક હતો મિત્રો. વાત કીધો તેમનું ભાઈ હત્યા થઈ, એવી રીતે મિત્રો વાત કીધો રાજસ્થાનના લોકો જે કહી રહ્યા છે સાથે મિત્રો વાત કીધો તે ભાઈ તેનું મૃત્યુ થયું મિત્રો બસના કારણે, એક્સિડન્ટના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ જાહેર પણ થઈ ગયું હતું અને બસ ડ્રાઈવરને પકડી પણ લેવામાં આવ્યો હતો. પરંતુ ભાઈઓ રાજસ્થાનના લોકો છે એ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે ને કે અમારા દીકરાની સાથે જે થયું છે એ બિલકુલ ખોટું થયું છે ને ભાઈ અમને ન્યાય આપવામાં આવે. આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ ખોટું કહેતા નથી, આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી, આપણે કોઈનું પણ કાપતા નથી, પરંતુ ભાઈ સોશિયલ મીડિયાના આધારે જે પણ વાયરલ થઈ રહી છે એ તમારા સમક્ષ ભાઈ માહિતી લાવતો હોય છે. હવે તમને લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે, એકવાર નહીં પરંતુ મિત્રો વારંવાર ગોંડલ સરસામાં રહ્યું છે. આનું ખાસ કારણ તો તમને લોકોને ઓલરેડી ખબર છે કે જે રીતે રાજકુમાર જાટ નામના વ્યક્તિથી લઈને ક્ષત્રિય સમાજથી લઈને પાટીદાર સમાજથી લઈને દલિત સમાજથી લઈને મિત્રો બધા સમાજ આ મામલે મિત્રો વાત કરી તો ખાસ કરીને ગોંડલ સરસામાં છે. તો હવે આની અંદર મિત્રો શું થશે, શું મિત્રો સૌથી મોટો વિવાદ થશે કે પછી મિત્રો સમાધાનો થશે, જે પણ થશે ઓલરેડી આપણી ચેનલની અંદર તમને વિડીયો જોવા મળવાના છે. સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવો વિડીયો મળી.